ગુડ મોર્નિંગ સિયા. જય શ્રી કૃષ્ણ, જય અંબે, હર હર મહાદેવ. શું કરે છે સિયા? જો ગાઈસ સિયા ચા બનાવે છે મસ્ત. ચકાચક ચા બનાવી દો પછી આપણે ચા પી લઈએ. શેનો વિડીયો લેવો છે તમારો બોલો ને. તમે જો કે અમને ખબર જ નથી લે થઈ ગયો કે બાકી છે? અરે અરે કઈ વાંધો નહીં. જો ગાઈસ આગળ વજન કરી દીધો છે. કાંટો છે આપણી પાસે તો ચણાનો કિલો 500 બે છે એટલે કિલોનો એક છે. આવું બધું છે ગાઈસ. ઘરે વજન કરી દીધો મસ્ત. અને જો સાફ સફાઈ ઓલરેડી થોડી ઘણી થઈ ગઈ છે ને આપણે નહીં ધોઈ લીધું છે. મસ્ત રેડી થઈ ગયા છીએ. પછી બતાવીશ. અને બધાને આજે હનુમાન જયંતિની શુભકામનાઓ. આજે હનુમાન જન્મોત્સવ છે. આજે હનુમાન જન્મોત્સવ પણ છે, ચૈત્રી પૂનમ પણ છે અને બહુચરાજી મેળો પણ છે. હા ગાઈસ, હનુમાન જયંતિ ગાઈસ. જો ચા પડે મસ્ત. શું કહે છે મમ્મી? એ તો કહો હનુમાન દાદા બધાને સુખી રાખે, બધા હેપી હેપી રહો. અચ્છા, આજે હેપી હનુમાન જયંતિ છે એટલે ગાઈસ બધાને મમ્મી તરફથી શુભકામનાઓ, સિયા તરફથી પણ શુભકામનાઓ. સિયા હેપી હનુમાન જયંતિ. જો ગાઈસ અને અમારો બ્રેકફાસ્ટ ચાલુ છે, પતી ગયો ઓલમોસ્ટ મતલબ. તો જો હવે પોતપોતાના કામ લાગશે. ફ્રાઈડે કહેતા હતા. કાલે ગુડ ફ્રાઈડે હશે કારણ કે ફ્રાઈડે કાલે છે તો. ફ્રાઈડે આજ નહીં? નો જો ઉપર આજે નથી ફ્રાઈડે, કાલે છે. આજે ગુરુવાર છે. ક્યાં બતાવો ત્યાં? ગુડ ઇવનિંગ દોસ્તો. જોઈ શકો છો સાંજ પડી ગઈ છે અને મમ્મી બહાર મસ્ત ખાટલામાં રીલ જોવે છે ઇન્સ્ટામાં. પહેલી વાર આયા. જો ગાઈસ આ રોટલી હનુમાન દાદાનું મંદિર છે. જો ગાઈસ ભગવતીમાં આવી ગયા છે રેવડી લેવા માટે. અહીંયાનું બધું જ ફરસાણ સારું હોય છે અને ભગવતીના દેવડા ફેમસ. અહીંયા ઓલવેઝ ભીડ હોય જ છે. ફ્રેશ વસ્તુ બધી મળે અહીંયા. જો ગાઈસ અમારે આવી ગયા છે બજારમાં. ગયા તા ક્યારના. શું કરીને આયા તમે? કેટલી વાર લગાડી સિયા? અચ્છા, ઓહો એટલે વાર લાગી. કેવું રહ્યું દર્શન? દર્શન કેવા થઈ ગયા? દર્શન સારા થયા હતા? પહેલી વાર હનુમાનજીના દર્શન કર્યા. જઈને પ્રસાદી લાયા. અમે રોટલી હનુમાન જઈને આવ્યો તે મસ્ત દર્શન થયા. વિડીયો ઉતાર્યો અને ત્યાં પ્રસાદી કેટલી પબ્લિક હતી. રેવડી આ હતી તો તો રેવડી ભાઈ તમે તે ભગવતીની ગોળની રેવડી સ્પેશિયલ લેવા ગયા? ઓહો, મેં કીધું ખાવી એટલી આવી તે ગોળની રેવડી ના ના પાપ એ મંગાઈ હતી. સ્પેશિયલ લેવા ગયો રેવડી. અરે પેલા પ્રસાદી ખો. પેલા પ્રસાદી ખાઓ ગાઈસ. શું લાયા પ્રસાદી? પર્સમાં પ્રસાદી કોણ લાવે? મેં કીધું ગોળની રેવડી હોય મેં કે ગોળની હોય મેં કીધું મને ભાઈ આપણે સારી હોય ભગવતી. લાવો તા પ્રસાદી લઈ લઈએ આપણે. પીવાની ઈચ્છા આવી. તો આ ભગવતીની જોયા રહી. કચું કોઈ આવ્યું?
બધું આવે આપણે પર્સમાં તો દવાઈ હું લે કચું કો લે વેવણ લે કચું કોલ લે સારી સો સિયાઈ ના કે વાળી તો જેમ રાખતી વાળી તો શું કહું ઈ તો ફોન કરી દેસી લઈ જાય હા એ ફોન કરવાનો તો ભૂલી જાય કર દો હમણાં હું એ ઘરે જતી રહ્યો તો પૂછો તો ખરા હેલો ગાઈસ જોઈ શકો છો વરસાદ જેવું વાતાવરણ થયું હતું વાગે છે 7:30 જેવા વાગ્યા છે અને જો કેટલું મસ્ત ઇવનિંગ ફાઇન એકદમ એવું લાગે છે કેરાલા બાજુ આવી ગયા હોય અને જો સિયા અહીંયા શું કરી રહી છે તરબૂચ કટ કરે છે અમે લોકો હવે તરબૂચ ખાવાની તૈયારી કરીએ છીએ અને જો મમ્મી અહીંયા બેઠી છે ડ્રેસ લાયા હતા બજારમાંથી તો ચેક કર્યા કેવું મમ્મી મજા આવે છે આ વાતાવરણ એટલે ઠંડક એટલે રિયલ અહેસાસ હવે થાય ગાઈસ કેમ કે બહાર ઓપનિંગમાં બેઠા હા હા શું કહો છો રામ અરે કઈ નહીં જો ને સિયા આરામ કરું છું એવું આરામ હાલ તો આરામ જ કરવાનો છે ડોક્ટરે કીધું છે એટલા માટે સાચી વાત આરામ જેટલો વધારે કરો ને એટલી જલ્દી રિકવરી આવે વધારે હલન ચલન કરું એના કરતા આરામ સારો પણ એકની જગ્યાએ રહેવું બી પણ ઘરમાં કંટાળો આવે એમ કેવું તમે ઘરમાં બી એક જ જગ્યાએ કોર્નર પકડી રાખવામાં થોડું વધારે કંટાળવાના ઉપર તો હમણાં તો ગાર્ડનમાં આરામ કર્યો એટલે સારું લાગ્યું બહાર થોડું સારું કે મચ્છર કાઢ્યા એટલે પછી અંદર સાચી વાત માથું ભારે લાગે છે કઈ નહીં જમવાનું બની ગયું હવે જમી લઈશું બધા મમ્મી ગઈ ચાલવા શું બનાવી છે આજે ખબર છે આજે બનાવ્યું છે દૂધીનું શાક ખીચડી ઓકે અને તમારા માટે રોટલી બને છે બરાબર છે હળવો ફરક જ ખાવાનો છે હમણાં હા ચલો જમી લઈએ ઓકે, પછી હમણાં કન્ટિન્યુ કરો મિત્રો ઓકે બાય હેલો ગાઈઝ ભૂખ લાગી છે ને હીરબેન ક્યાં શું કરે છે કે ખબર નહીં પડતી ચલો તમને બતાવું શું કરો યાર હીરબેન તમે રોટલી કરો છો ને તો બપોરનું સબ્જી બધી થોડી સિયા શું કરે છે તું ચાલ ને યાર જમવું નથી તારે ભૂખ નથી લાગી તને જો ગાઈસ સિયા અમે લોકો જમવા જઈ રહ્યા છીએ લાઈટમાં આવી જાય થોડી યાર સિયા હેલો હેલો જો ગાઈસ મારું વજન વધી ગયું બે ગાઈસ હીરબેનનું વજન વધી 2 કિલો મારું ઘટ્યું અત્યારે બહુ માઇનસમાં ચાલી રહ્યો વજનમાં બધી રીતે તો ક્યાં જાય ને જ નહીં ખબર પડતી યાર તમારું બી માઇનસ જ છે ને? એને મેન્ટેન નહીં રહેતું વધઘટ ઊંચું નેચું 3-4 કિલો ઓછું વધ ઘટ આવું થાય Stable નહીં રહેતી એમ? ડુપ્લિકેટ કાં તો ડુપ્લિકેટ ગાઈસ આપણે નવો લાવવો પડશે એકદમ એક્યુરેટ આવે ને જે 100% એક્યુરેટ હોય મને બરાબર. બહુ ટેન્શનમાં નાખી દે છે અરે સિયા બહુ ટેન્શન નહીં લેવાનું વધે તો વધે ને ઘટે તો ઘટે હેલ્થના તો બોડી કોન્શિયસ છે એટલે લોચા એટલે મને ટેન્શન એટલે દિવસમાં 10 વખત એ વેટ કરે છે વીકમાં એકવાર કરવાનું એની જગ્યાએ દિવસમાં 10 વાર કરે સિયા બોલો જો અત્યારે કરવા જાય લાગે જો ગાઈસ ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા છીએ ચેલેન્જની આવશે અને લકીભાઈનો ફોન આવે છે એ વાત કરે છે અને રોટલી બનાવે છે ચલો તો પછી જમી લઈએ અમે હીરબેન શું બનાવો છો બસ રસોઈ બનાવું છું અત્યારે તો હું શું બનાવ્યું એમાં છે જે દૂધીનું શાક लौकी की सब्जी खिचड़ी और रोटी એવું એમ અને કેમ ખાધું ને તમે વોટરમેલન મને ઓછું ભાવ નહીં ભાવતું સારું હોય જ નહીં ભાવતું તમને અને કાલ તો પાણીપુરી ખાઈને આયા ને તમે એ ભાવતી હતી બોલ પાણીપુરી ખાધી હતી પણ ફ્રૂટ નહીં ભાવતું મને એવું ઓછું ભાવે છે ફ્રૂટ શાક શેનું બનાવી દૂધીનું બુદ્ધિ તને ભાવે હોવે ભાવે ને ખાવાનું હું તારું બનાવી નહીં રોટલી નહીં દૂધીનું શાક અને ખીચડી ખાઈ લઈશું લકીભાઈ ફોન મૂકી દીધો લકીભાઈ કે હું કરું અને તને 2-5 મિનિટ અમે સારું ત્યાં સુધી હું લોટ બાંધી દઉં પછી તું કર પછી હું રોટલી બનાવું બધું મારા કપડાં ગોઠવવાના છે એટલું કામ પતાવી દઉં ફટાફટ પછી બરાબર જો આજ તો અમે ભગવતીમાં ગયા હતા રેવડી લાવ્યા નહીં લકીભાઈને ભાવે ને રેવડી આપણે મોકલી હતી ખબર એને આ રેવડી બહુ ભાવતો મને નથી ખબર હીરબેન ત્યાં મળે જો આ કાનાથી અમારા કાના ચિંદીઓ કરી દીધો છે જય શ્રી કૃષ્ણ રામ શું કરી રહ્યા હવે બતાવો આ શ્રીનાથજી જય શ્રીનાથજી સાંજે અમે ગયા ને એટલે તો કેટલું બધું આમ પવન ને એટલું બધું આવતું હતું શું કરે સિયા યાર કોમેન્ટ ના બધા ના, છે ને. આપણે
અચ્છા એવું કરે છે. અને જો ગાઈઝ મારો ફ્રેન્ડ નેવી આવે છે તો અમે લોકો ગાર્ડનમાં બેઠા છીએ, દેખાતો હશે. ના નેવી અહીંયા જ છે. આ તો ઘડીક વાર અંદર આવ્યો પાણી પીવા. તમે શું કરતા હતા? અમે અમારું કામ પતાવીને હવે અમે જઈએ છીએ કપડાં ગોઠવવા. 9:30 કે આપણે રમાડે જો ભાઈ જો 9:22 થઈ ગયા, નાના મોટા કામ ચાલુ છે. સિયા શું પીવે છે તું? હોટ વોટર કે નોર્મલ વોટર? વોટર. મારે પણ પાણી પીવું છે તો પી લો. એવું? હા એટલે મીડિયમ જ પીવું જોઈએ ને. નહીં તો હમણાં પપ્પાનો ગામડેથી કોલ આવી જશે. હા શું કેવું રે? ગરમ વસ્તુ કેમ ખાય છે નહીં? મને બોલે સિયન કે ના એમને ખવાય. ચિંતા થાય હા, કે એટલે ના ખવાય એમ. ગરમ વસ્તુ ના ખવાય ટેન્શન કરે પાછા. ખબર પડી ને એટલે આવું થાય તો કંઈ નહીં. આપણે બહુ નહીં પીતા ગરમ ને ખાતાય નહીં એમ. આ થોડું વધારે ખવડાવી દીધું તમે રોટલી. ખાવી પેટ ફૂલ થઈ ગયું વધારે પડતું. બપોરે ક્યાં ખાધી? બપોરે વાત કહું મિત્રો તમને, રામને કંઈક શીખવાડવા જઈએ તો રામને બધા બોલવા લાગ્યા ને તેવા ખોટું લાગી ગયું. તે રિહાઈ ગયા હતા આજ તો એ ખોટું લાગી ગયું ને મિત્રો. મમ્મીએ હું પણ એમને બોલી નથી પણ જસ્ટ કહેતી હતી એ રીતે, પણ એમને થોડું હર્ટ થયું એટલે એમને જમવાનું ના જમ્યું હતું એમાં. પછી રાત્રે સાંજે દહીં ખાઈ લીધું. વધારે ખવડાવી દીધું અત્યારે. અને એમને વધારે પડતું હતું ને એમનું ખાવાનું કર્યું મને. હા યાર શું કરું, થોડું તો ખાવું પડે. તારે વીમાની કંપની આપવી પડે. કોઈ કંપની એવું નહીં ખાધું હતું જ મેં, પણ તમને વધારે પડતું હતું ને એટલે મને ખાલી ફોલાવી કેવી રીતે ખબર? હા લે તું લે ને હું તને ખવડાવું એમ કે ખાઈ લે. મારા હાથનો કોળિયો ખાન એ પણ કયો છીલ. લાસ્ટ બાઈટ સારી ને એન્ડ શરૂઆત બધા ત્યાં. જેને ખવડાવવું જ હોય પ્રેમથી એ પહેલો કોળિયો ખવડાવે, એમને ખાધા પહેલા મને ખવડાવે એવું હોય. ખબર છે? જો ગાઈસ સી આગલી મસ્ત આવું છું થોડી વારમાં મળું છું કન્ટિન્યુ.